ગાંધીનગર તાલુકા પંચાયતની 5 બેઠક પર કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। ટીટોડા બેઠક પર કોંગ્રેસે ગોપાલજી ઠાકોરની ટિકિટ આપી છે। ધણપ બેઠક પર કોંગ્રેસે ગંગાબેન ઠાકોરની ટિકિટ આપી છે। પીપળજ બેઠક પર અર્જુન ઠાકોરને ઉમેદવાર બનાવાયા છે। આ સાથે અડાલજ બેઠક પર કોંગ્રેસે નિકિતાબેન ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે। શાહપુર બેઠકની વાત કરીએ, જ્યાં સપના ઠાકોરને આપવામાં આવી છે ટિકિટ કે જેઓ તાલુકા પંચાયતની આ ચૂંટણી લડશે। માણસા નગરપાલિકામાં 12 ઉમેદવારોને ફોર્મ ભરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। આ સાથે જ ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી અને ફોર્મ ભરવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે। તો ગાંધીનગર તાલુકા પંચાયતની 5 બેઠક પર કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા છે। ટીટોડા, ધણપ, પીપળજ, અડાલજ અને શાહપુર બેઠક પર હાલ તો આપી દેવામાં આવ્યા છે, નામ જાહેર કરી દેવામાં આવ્યા છે અને સાથે જ માણસા નગરપાલિકામાં 12 ઉમેદવારોને ફોર્મ ભરવા માટેની પણ સૂચના આપવામાં આવી। ગાંધીનગર તાલુકામાં 5 જ સીટો ઉપર જે સર્વાનુમતે ઉમેદવારો નક્કી થયા છે એ લોકોને ટેલિફોનિક સૂચના આપી અને જે ભરાયા છે એમાં ટીટોડા, ધણપ, પીપળજ, અડાલજ 2 અને શાહપુર આ 5 તાલુકા પંચાયતની સીટો ઉપર ઉમેદવાર પત્રો ગઈકાલે ભરવામાં આવ્યા છે। આજ 31 તારીખે વધુમાં વધુ આજે કદાચ સૂચના આપી અને ભરાવીશું અને જે છેલ્લે બાકી રહેશે 1લી તારીખે ભરવામાં આવશે। એ જ રીતે માણસા નગરપાલિકાની 7 વોર્ડની 28 સીટો ઉપર લગભગ 3 વોર્ડના ફોર્મ ગઈકાલ સુધીમાં ભરાઈ ગયા છે, એટલે 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। બાકી જે છે એ આજે અને આવતીકાલ 3 વાગ્યા સુધીમાં તમામે તમામ ફોર્મ ભરાઈ જશે એવું નક્કી કરવામાં આવ્યું છે।